પેબલ્સ ગુજરાતી. હોશિયાર પંડિત. એક દિવસ એક ખૂબ જ અમીર માણસ હતો. એ અમીર માણસ એક હોશિયાર પંડિત પાસે ગયો અને પંડિતને વિનંતી કરી, મારા દીકરાની બહુ બધી ઘણી ખરાબ આદતો છે, તમે એ ખરાબ આદતો કાઢવામાં મારા દીકરાની મદદ કરશો? એ પંડિતે અમીર માણસને આશ્વાસન આપ્યું. એક દિવસ એ પંડિત અમીર માણસના દીકરાને ગાર્ડનમાં ચાલવા લઈ ગયો. ચાલતા ચાલતા એની નજર એક નાના સા ઝાડ પર પડી. પંડિતે બાળકને પૂછ્યું કે તું એ નાનું શું ઝાડ ઉખાડી શકશે? ત્યારે બાળકે કીધું, કેમ નહીં? એણે એની આંગળી અને અંગૂઠાથી એ નાનકડું ઝાડ ઉખાડવાની કોશિશ કરી અને નાનકડું ઝાડ ઉખડી ગયું. થોડું જ આગળ ચાલ્યા બાદ પંડિતે પેલા કરતા પણ મોટું ઝાડ જોયું અને દીકરાને કહ્યું, એ દીકરા, તું આટલું શું ઝાડ ઉખાડી પાડીશ? ત્યારે દીકરાએ કહ્યું, કોશિશ તો કરીશ. દીકરાએ થોડી મહેનત કરીને એ ઝાડ ઉખાડવાનું કોશિશ કર્યું અને એ સફળ થઈ ગયો. હજી આગળ ચાલ્યા બાદ પંડિતને એક પેરુનો ઝાડ દેખાયો. પંડિતે દીકરાને કહ્યું, બેટા, તું પેલું પેરુનો ઝાડ જોઈ છે? દીકરાએ કહ્યું, હા. તું મને એ પેરુનો ઝાડ ઉખાડી બતાવ. દીકરાએ બધી જ મહેનત કરી. દીકરાએ ઝાડને ગલે લાગ્યો અને પછી ઉખાડવાનો પ્રયત્ન કર્યો. એણે બહુ જ મહેનત કરી પણ એ પેરુનો ઝાડ એ ઉખાડી ના શક્યો. ત્યારે પંડિતે એને એની સૂઝબૂઝથી સમજાવ્યું કે દીકરા, આ બધા જ ઝાડો આપણી ખોટી આદતોની જેમ છે. જ્યારે એ નાના હોય ત્યારે આપણે એને ઉખાડીને ફેંકી શકીએ છીએ, પણ જ્યારે એ આદતો મોટી થઈ જાય છે ત્યારે આપણા જીવનમાં ઘર કરી જાય છે. આ વાત દીકરાને એકદમ બરોબર સમજાઈ ગઈ અને એટલે જ દીકરાની બધી ખોટી આદતો જળવાઈ ગઈ. શીખ: ખોટી આદતોને બળાવો ન આપવો જોઈએ. જ્યારે એ નાની હોય ત્યારે જ એને ફેંકી દેવી જોઈએ, વરના આગળ જઈને પછતાવાનો વારો આવે છે. એક માણસ અને એક બિલાડી. એક દિવસ એક વૃદ્ધ માણસ રસ્તા પર ચાલી રહ્યો હતો. અચાનક એની નજર એક બિલાડી પર પડી. એ બિચારી બિલાડી ખડ્ડામાં ફસાઈ ગઈ હતી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી હતી. આ જોઈને વૃદ્ધને બિલાડી પર દયા આવી. એણે તરત જ મદદ માટે પોતાનો હાથ આગળ વધાવ્યો. બિલાડી આ જોઈને બહુ જ ડરી ગઈ અને એણે એનો પંજો વૃદ્ધના હાથ પર માર્યો. વૃદ્ધે ઝડપથી એનો હાથ પાછળ લઈ લીધો. આ જોઈને વૃદ્ધે હાર ન માની. વૃદ્ધ સતત પોતાનો હાથ મદદ માટે આગળ વધારતો રહ્યો, પણ બિલાડી સતત પોતાનો પંજો એના હાથ પર મારતી રહી. ત્યાં જ એક બીજો માણસ ઊભા ઊભા બધું જોઈ રહ્યો હતો. એણે વૃદ્ધને કહ્યું, તું શું કામ બિલાડીની મદદ કરે છે? બિલાડી તો ઘડી ઘડી તને પંજો મારે છે. આના પર વૃદ્ધ માણસ બોલ્યો, હું મારું કામ કરી રહ્યો છું અને બિલાડી પોતાનું. મારું કામ છે બિલાડીની રક્ષા કરવું અને બિલાડીનું કામ છે પોતાનો બચાવ કરવો. વૃદ્ધ માણસે એની કોશિશ ન છોડી અને છેવટે બિલાડીને ખડ્ડામાંથી બહાર કાઢી શક્યો. બિલાડી બહુ જ ખુશ થઈ ગઈ અને ત્યાંથી હસતા હસતા જતી રહી. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે ઘણીવાર બીજાની મદદ કરતી વખતે આપણને મુશ્કેલો આવે છે, પણ આપણે મદદ કરતું રહેવું. રાજકુમારીની કોમલતા. એક રાજકુમાર એક સુંદર રાજકુમારીની શોધમાં હતો. એણે આખું જગત શોધવાનો પ્રયત્ન કર્યો, પણ એને જેવી જોઈતી હતી એવી રાજકુમારી ન મળી. છેવટે એણે ખાલી હાથ આવવું પડ્યું. તે બહુ જ દુઃખી થઈ ગયો હતો. એક સાંજે તુફાન આવ્યો, વીજળી કડકી, વરસાદ પડ્યો અને એ જ વખતે કોઈએ મહેલના દ્વાર ખટખટાવ્યા. નોક નોક. ત્યાં એક છોકરી ઊભી હતી. એના વાળમાંથી અને કપડામાંથી પાણી ટપકતું હતું, પણ એ નીડર થઈને ત્યાં જ ઊભી રહી. એ પોતાને રાજકુમારી કહેતી હતી. રાણીને જ્યારે આ વાતની ખબર પડી, એણે એક પ્લાન બનાવ્યો. એ જાણવા માટે કે એ છોકરી સાચે જ રાજકુમારી છે કે નહીં. એ બેડરૂમમાં ગઈ
અને બેડની ઉપર એક વટાણો મૂક્યો અને એની ઉપર એણે 20 ગોદડા મૂક્યા. એ રાત્રે એ છોકરી ત્યાં જ સૂવાની હતી. બીજા દિવસે સવારે બધાએ છોકરીને પૂછ્યું કે તને ઊંઘ આવી કે નહીં? છોકરીએ કહ્યું, સાચું કહું તો મને જરાય ઊંઘ ન આવી. મને એવું લાગતું હતું કે કંઈક કડક મારા બેડના નીચે છે. રાણી આ જ સાંભળવા માટે રાહ જોતી હતી. એને ખબર હતી કે આવું એક રાજકુમારીને જ લાગી શકે છે. આવી નાજુક ત્વચા તો એક રાજકુમારીની જ હોઈ શકે છે. રાજકુમારે રાજકુમારી સાથે લગ્ન કર્યા અને બંનેએ હસતા હસતા જીવન વિતાવ્યું. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે આપણી અંદરૂની ખૂબીઓ ક્યારે નથી બદલતી. શહેરી ઉંદર અને ગામનો ઉંદર. એકવાર એક ગામના ઉંદરે એના ભાઈ શહેરી ઉંદરને પોતાના ઘરે જમવા બોલાવ્યો. નોક નોક. હેલો ભાઈ, આવ, ચલ આપણે સાથે જમવા બેસીએ. બંને ટેબલની તરફ ગયા. ટેબલ પર થોડા સુકાયેલા બેર અને થોડા ડ્રાય ફ્રૂટ્સ હતા. આ જોઈને શહેરી ઉંદર બોલ્યો, ભાઈ, લાગે છે તારું જીવન એકદમ સુકાયેલું છે. તું મારા શહેરમાં આવ અને હું તને કહીશ કે જમણવાર કોને કહેવાય. થોડા જ દિવસો પછી ગામનો ઉંદર એના શહેરી ભાઈને મળવા ગયો. એ બંને એક ખાવાની દુકાને મળ્યા. દુકાનમાં ફળ, ચીઝ, બ્રેડ બધું જ હતું. આ બધું જોઈને ગામનો ઉંદર એકદમ ચોંકી ગયો. હવે આપણે અસલી જમણવાર ખાશું, શહેરી ભાઈ બોલ્યા. બંને જમવાનું લેવા જ જતા હતા કે એટલી વારમાં ત્યાં એક બિલાડીએ ઝાપટો માર્યો. બંનેએ બિલાડીના જવાની રાહ જોઈ. ગામડાનો ઉંદર બોલ્યો, હે ભગવાન, માંડ માંડ બચ્યા. ત્યારે શહેરી ઉંદર બોલ્યો, આવી બધી નાની નાની વાતોથી ગભરાવાનું નહીં. આ તો શહેરનું જીવન છે. બીજી વાર બંનેએ જમવાનો પ્રયત્ન કર્યો, પણ આ વખતે એ લોકો જમવાનું અડી પણ ન શક્યા, કારણ કે એક કૂતરાએ એ લોકો પર હુમલો કર્યો. એ લોકો પોતાની જાન બચાવવા માટે દોડ્યા. છેવટે ગામડા ભાઈએ શહેરી ભાઈને કહ્યું, ધન્યવાદ મને અહીંયા બોલાવવા માટે. અહીંયા ખાવાનું તો બહુ બધું હતું, પણ હું કંઈ જ ન ખાઈ શક્યો. એના કરતાં તો હું પાછો મારા ગામડામાં જઈશ અને જે હશે એ શાંતિથી ખાઈશ. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે જેટલું હોય એટલામાં ખુશ રહેવું. એક કદરૂપી બતક. એક ઉનાળાના દિવસે માતા બતકના ઈંડા ફૂટવા લાગ્યા. ઈંડામાંથી નાના નાના બતક બહાર આવ્યા. ક્વેક 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 ક્વેક. પણ એક બચ્ચો જુદો હતો. એ જુદો બચ્ચો ખૂબ જ રામોજી હતો, પણ એના ભાઈ બહેન એનાથી દૂર ભાગતા હતા. પણ એને સમજાતું ન હતું કે આ બધા કેમ મારાથી દૂર ભાગે છે. એક સવાર એને તૈરતા તૈરતા તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોયું. આ જોઈને ચોંકી ગયો. હે ભગવાન, હું કેટલો કદરૂપો છું, એટલે જ બધા મારાથી દૂર ભાગે છે. આ વિચારથી એણે પોતાનું ઘર છોડવાનો નિર્ણય લીધો. એ એના ઘરથી નીકળી ગયો. રસ્તામાં એને એક બેન મળ્યા. એ બેન એને ઘરે લઈ ગયા. બેન એનું ખૂબ જ ધ્યાન રાખતા હતા, પણ એની બિલાડી અને એનો કૂકડો એને બહુ જ હેરાન કરતા હતા, એટલે એ ત્યાંથી નીકળી ગયો. શિયાળો આવ્યો. બતક ઠંડીમાં એકલો ધ્રુજી રહ્યો હતો. ત્યાં જ એક માણસની નજર એના પર પડી. એ બતકને ઘરે લઈ ગયો. એ બતકનું ખૂબ જ ધ્યાન રાખતો હતો, પણ એના બાળકો એને બહુ જ હેરાન કરતા હતા. એ ચિલ્લાવતા, કૂદતા, અને એટલે જ બતક ત્યાંથી પણ જતો રહ્યો. છેવટે વસંત ઋતુ આવી. બતક ખૂબ ખુશ હતો કે હવે એને તૈરવા મળશે. એ એક દિવસ પાણીમાં તૈરવા ગયો અને ત્યાં એને એક સુંદર હંસની દેખાઈ અને એ એના પ્રેમમાં પડી ગયો. પણ બતકને યાદ હતું કે બહુ જ
જ કદરૂપો દેખાય છે. એટલે ઉદાસ થઈને એણે એનું માથું નીચે નમાવ્યું અને પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું. અને જોયું તો શું, આટલા બધા ઋતુઓ પછી એ સુંદર હંસ બની ગયો હતો. હવે હું સમજ્યો, મારા ભાઈ બેન બંને બતક છે, પણ હું એક હંસ છું. એ ખૂબ ખુશ થઈ ગયો અને તરત જ પેલી હંસની પાસે ગયો. બંનેમાં પ્રેમ થયો અને બંને ખુશી ખુશી રહેવા લાગ્યા. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે ખાલી રૂપ અને રંગથી કોઈને પણ ઓળખવું ના જોઈએ. બિલાડીને ઘંટડી કોણ બાંધશે? એક દિવસ એક ઉંદરડાનું નાનું શું ગામ હતું. એ ગામમાં ખાલી ઉંદરડા જ રહેતા હતા. પણ એક દિવસ ત્યાં એક બિલાડી આવી. બધા ઉંદર બહુ જ ડરી ગયા. કોઈ પણ શાંતિથી સૂઈ અથવા રહી નતું શકતું. એટલે જ બધા ઉંદરોએ મળીને બિલાડીથી કેવી રીતે છુટકારો પાવો એના પર વિચાર કરવા માટે ચર્ચા કરી. બધા ઉંદરો ભેગા થયા અને બધાએ બિલાડીથી છુટકારો લાવવાનું ઠાની લીધું. એટલી જ વારમાં એક નાનકડા ઉંદરે કહ્યું, મારી પાસે એક આઈડિયા છે. કેમને આપણે બિલાડીના ગળા પર એક ઘંટડો બાંધીએ, જેથી જ્યારે પણ એ આવશે આપણા બધાને ખબર પડી જશે અને આપણે બધા ચેતીને ભાગી શકીએ. બધાએ આ આઈડિયા સાંભળ્યો અને બધાને આઈડિયા ખૂબ જ ગમ્યો. એટલી જ વારમાં એક વૃદ્ધ અને હોશિયાર ઉંદરે કહ્યું, અરે પણ બિલાડીને ઘંટડી બાંધશે કોણ? બધા જ ઉંદરો જોવા માંડ્યા. કોઈને જવાબદારી લેવી ન હતી. એટલી જ વારમાં વૃદ્ધ ઉંદર બોલ્યો, અરે નાના ઉંદર, તું કેમ ઘંટડી નથી બાંધતો? કારણ કે આ આઈડિયા તો તારો જ હતો. નાનો ઉંદર ડરી ગયો. એણે કહ્યું, ના, હું બિલાડીને ઘંટડી નહીં બાંધું. બધા ઉંદરો સમજી ગયા. બધાને ખબર પડી ગઈ કે બિલાડીને ઘંટડી બાંધવાનું વધારે મહત્વનું હતું. શીખ: મોટામાં મોટો આઈડિયા સફળ ન થઈ શકે જ્યાં સુધી એને અમલ કરવાનો રસ્તો ન મળે. હોશિયાર અને પ્રેમાળ માં. એક ગામડામાં એક બ્રાહ્મણ સાથે એની માં રહેતી હતી. એક દિવસ બ્રાહ્મણે બીજા ગામમાં કામ માટે જવાનું હતું. એ તૈયાર થતો હતો. એટલી જ વારમાં એની માં આવી અને કહ્યું, બેટા, એકલો કેમ જાય છે? કોઈને સાથે લઈ જા. બ્રાહ્મણે એની માને કહ્યું, મને ખબર છે કે મારે જંગલમાંથી જવાનું છે, પણ ત્યાં કોઈ જંગલી પ્રાણી કે કોઈ ચોર નથી. હું મારું કામ પતાવીને કાલે પાછો આવી જઈશ. તું જરાય ચિંતા ના કરતી. તે છતાંય માં ચિંતિત હતી. એણે ઘરની બહાર એક તળાવમાંથી એક કરચલો લઈ આવી અને કરચલો પોતાના દીકરાને આપ્યો અને કહ્યું, આ લે, આને તારા સાથે લઈ જા. માને ખુશ કરવા માટે બ્રાહ્મણે આ કરચલો લઈ લીધો. આ કરચલો એણે પોતાના થેલીમાં કપૂરના ટુકડા સાથે રાખી લીધો. થોડીક વાર પછી પોતાની થેલી લઈને બ્રાહ્મણ એના સફર પર નીકળી ગયો. ખૂબ ઉનાળો હતો. તડકાના કારણે બ્રાહ્મણ ચાલતા ચાલતા એકદમ થાકી ગયો. દૂર એને એક મોટો ઝાડ દેખાયો. એણે વિચાર્યું કે એમને અહીંયા મોટા ઝાડની પાસે થોડી વાર આરામ કરી લઉં. એણે એ ઝાડ પાસે જમવાનું જમ્યું અને પછી સૂઈ ગયો. અચાનક જ ઝાડમાંથી એક સાપ નીકળ્યો. સાપને બ્રાહ્મણની થેલી પણ દેખાઈ અને થેલીમાંથી આવતી કપૂરની સુગંધ પણ મળી. એવું કહેવાય છે કે સાપને કપૂરની સુગંધ ગમતી હોય છે. સાપ થેલીમાં ઘૂસી ગયો અને કપૂરના ટુકડાને ખાવા લાગ્યો. આ જોઈને કરચલાને ગુસ્સો આવ્યો. એણે સાપ પર હુમલો બોલ્યો અને છેવટે સાપ મરી ગયો. થોડી વાર પછી બ્રાહ્મણ ઉઠી ગયો. એણે એના થેલી સામે જોયું અને જોયું તો શું, ત્યાં એક સાપ મરેલો પડ્યો હતો. આ જોઈને બ્રાહ્મણ સમજી ગયો. એણે વિચાર્યું કે આ કરચલાએ મારી જાન બચાવી છે, તો હું એનો આભારી છું.
એણે સમજાયું કે હંમેશા પોતાની માનું સાંભળવું જોઈએ. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે હંમેશા મોટાઓનું સાંભળવું જોઈએ. પેબલ્સ ગુજરાતી.